રાજ્યમાં હાલમાં દિવાળીના તહેવારો નજીક છે ત્યારે રાજ્યભરમાં ગામે ગામ બિલાડીના ટોપની જેમ ફટાકડાના સ્ટોલ શરૂ થઈ ગયા છે। વેપારીઓ ફાયર સેફટી સહિતના નિયમોને નેવે મૂકીને સ્વાર્થ ખાતર લોકોના જીવની પણ પરવા કર્યા વગર હાટડીઓ શરૂ કરી દે છે ત્યારે વેપારીઓની આ લાપરવાહીનો નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે, જેનો દાખલારૂપ કિસ્સો આજે વડોદરાના વાઘોડિયા તાલુકામાં સામે આવ્યો। વાઘોડિયાના રુસ્તમપુરા ગામે સમી સાંજે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતા એક ફટાકડાના સ્ટોલમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। આગ એટલી વિકરાળ હતી કે ફટાકડાની દુકાન બાદ બાજુમાં આવેલા રહેણાંક મકાનને પણ પોતાના ઝપેટમાં લઈ લીધું હતું। આગ લાગતા જ ખરીદી કરવા આવેલા લોકો દુકાનની ઉપરના ભાગે જીવ બચાવવા ભાગ્યા। બદનસીબ કહો કે ગમે તે, પણ આગે દુકાન તો ઠીક, દુકાન પાછળ આવેલા ઘરને પણ પોતાની ઝપેટમાં લઈ લીધું, જેના પગલે એક દંપતી સહિત કુલ 8 માનવ જિંદગી જીવતી જ ભૂંજાઈ ગઈ। રુસ્તમપુરાની ઘટનાએ 8 નિર્દોષ જિંદગીનો ભોગ લેતા જિલ્લા વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી। આ ઘટનાને પગલે કલેક્ટર, મામલતદાર સહિતનો કાફલો તાબડતોબ દોડી આવ્યો। આગની આ ઘટનાએ કુલ 8 જિંદગીનો ભોગ લેતા રાજ્યમાં ખળભળાટ મચ્યો છે। આગની ઘટનાને પગલે જિલ્લાભરમાંથી ફાયર ફાઇટરોને દોડાવવામાં આવ્યા। સતત 3 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી। આ ઉપરાંત આગની ઝપેટમાં 5 અન્ય વ્યક્તિઓ પણ ગંભીર રીતે દાઝી ગયા, જેઓને વાઘોડિયાની પારુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓએ કરેલી પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠ્યાનું જાણવા મળ્યું છે। હાલ સમગ્ર દુર્ઘટના સર્જાઈ કેવી રીતે તે અંગે FSL દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ અહીં સવાલ એ થાય છે કે 8 માનવ જિંદગી સ્વાહા થવા પાછળ કોની છે બેદરકારી? ક્યાં સુધી વેપારીઓ અને તંત્રની લાપરવાહી લોકોની મહામૂલી જિંદગી છીનવતી રહેશે? શા માટે ફાયર સેફટીના તમામ નીતિ નિયમો કોરણે મૂકી દેવામાં આવે છે? રૂપિયા રળી લેવાની લહાયમાં ક્યાં સુધી લોકોના જીવ સાથે થતા રહેશે ચેડા? રાજ્યમાં આવી ફટાકડાની હાટડીઓ કોની રહેમ નેજર હેઠળથી ધમધમી રહી છે? શું દિવાળી પર ખિસ્સા ગરમ કરી તંત્રના અધિકારીઓ જ આવા વેપારીઓ પર નજર રાખી રહ્યા છે? પ્રશાસનને જાણ થતા તરત જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ અને જે GSDMA ની ફાયર બ્રિગેડ છે એ મોકલવામાં આવેલ, સાથે મામલતદાર અને SDM સાહેબ પણ અહીંયા આવેલા અને અહીંયા જે ફસાયેલા હતા લોકો એમાંથી 5 લોકોને બચાવવામાં આવેલા। 8 જેટલા લોકો જે છે જેના બર્ન અને ધુમાડાથી જે ડેથ થયો છે એની ડેડ બોડી કાઢી લેવામાં આવેલ છે અને એને પોસ્ટમોર્ટમ માટે વડોદરા મોકલી દેવામાં આવેલ છે। 5 જણા જે બર્ન છે એ અત્યારે સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। આ ફાયરનું શું રીઝન હતું એના માટે FSL તપાસ કરે છે અને ડિટેલ રિપોર્ટ જે છે એ SDM અમારે મોકલવાનું। ફટાકડાની એક સ્ટોલમાં આગ લાગી અને એના સાથે સાથે બાજુમાં જ સાયકલ અને ટાયર ટ્યુબની જે દુકાન હતી ત્યાં પણ જે પ્રાથમિક વિગત મળી છે એનામાં પણ આગ જે છે વધુ ભડાકા સાથે ફેલાઈ। દુકાનની બિલકુલ એકદમ ઉપર દુકાનના જે પરિવારના જે ફેમિલીના લોકો હતા આ લોકો ઉપર હતા અને આ લોકો પણ એના કારણે આગ લાગવાથી લગભગ 8 જેટલા લોકોની મૃત્યુ થઈ છે। 4 કે 5 લોકોનું સારવાર હેઠળ હાલમાં હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે। હાલમાં જે પ્રાથમિક ઉદ્દેશ્ય છે આ છે કે ઓર કોઈનું જાનમાલની હાનિ ન થાય અને વધુ કોઈ લોકો ફસાઈ ન ગયા હોય, આ બાબતે હાલમાં અમારી ટીમો બીજા કોઈનું જીવ બચી શકે આ અમારી પ્રાથમિકતા છે અને એના પછી FSL અને વૈજ્ઞાનિક પુરાવા આધારે આગળની તપાસ કરવામાં આવશે। 2 વખત FSL અને ફાયર બ્રિગેડની ટીમ સર્ચ કર્યું છે, ત્રીજી વખત અત્યારે સર્ચ ઓપરેશન ચાલુ છે, જેથી કોઈ પણ વધારે એનું જીવ જોખમમાં ન થાય અને વધારે કોઈ લોકો હોય તો એને અમે બચાવી શકીએ, આ અમારી હાલમાં પ્રાથમિકતા છે। અને આગળની જે કાર્યવાહી છે તરત કરીએ છીએ અને આજે જે લોકોના કુટુંબોને જે ઈજાઓ થઈ છે એમને આશ્વાસન આપવાનો અમે પ્રયાસ કરીશું। એમને સરકાર તરફથી જે કંઈક લાભ મળવાના છે તો એ બી અમે પ્રયાસ કરવાના છે। અમારી સાથે વાત કરી છે, અમે પણ એ જોવા માટે આવ્યા છે અને સરકાર સાથે પણ ચિંતા કરીને પરિવારને મદદ થાય એ રાહે અમે કામ કરશું અને જે દાઝ્યા છે એને પારુલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે
ત્યાં એમની સારામાં સારી ટ્રીટમેન્ટ થાય એ પણ ચોક્કસ ચિંતા કરશું. અને જે મૃત્યુ પામ્યા છે એમને પણ સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કલેક્ટરશ્રી અને આખું તંત્ર જેવી જાણ થઈ છે તરત જ અહીંયા જે કંઈ કામગીરી કરવાની છે એ ફટાફટ કરી છે. ધારાસભ્ય શ્રી મધુભાઈ પણ લગભગ 5:30 આ ઘટના થઈ અને એ પણ તરત દોડીને આવ્યા. જે બનાવ બન્યો તે શોર્ટ સર્કિટ થઈ, એને નીચે દારાખાનું હતું. એક બાજુ કટલરીની દુકાન હતી, એક બાજુ આ દારાખાની દુકાન એ લારી હતી. એમાં જે શોર્ટ સર્કિટ થયાથી જે બહારની પબ્લિક હતી એ બહાર ભાગી ગઈ અને અંદર જે કટલરીની દુકાનમાં જે ગ્રાહક હતા એ બચવા માટે અંદર જતા રહ્યા. એટલે એમને એવું કે દારાખાનું ઓલવાઈ જાય એટલે અમે ઉતરી જશું, પણ દારાખાનું ઓલવાયું ના અને એની નીચે એક ગેસનો બોટલ હતો એ ફૂટ્યો અને એ આગ લાગી ગઈ અંદર. એટલે ઉપરવાળાને નીચે ઉતરવાનો કોઈ ચાન્સ મળ્યો નહીં. હવે આ જે ઘટના બની છે ને 5 વાગે, એ ઘટનાની અંદર એવું છે કે એમને બહાર મીટર લાગેલું છે અને મીટરની બહાર જે 2 છેડા જોઈન્ટ થયા ને એમાં શોર્ટ સર્કિટ થયું. પણ થોડું ઘણું દારૂખાનું બહાર પડેલું હતું ને એ દારૂખાનાની અંદર એનો તણખો પડ્યો અને તણખો પડવાથી એકદમ દારૂખાનું ફૂટ્યું અને તારામંડળ ઉડ્યા. એકાએક ફટાકડાના સ્ટોલમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું હાલ પુરવાર કરવામાં આવી રહ્યું છે, પરંતુ તાત્કાલિક ધોરણે સમી સાંજે આ દુર્ઘટના બની હતી ત્યારે તાત્કાલિક ધોરણે ફાયર સેફટીના અધિકારીઓ, ફાયર વિભાગ આવી દોડ્યું હતું અને સંપૂર્ણપણે આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા હતા. સંવાદદાતા મનોજ શર્મા જોડાઈ ગયા છે. મનોજ, ગામે ગામ જે બિલાડીના ટોપ સમાજે સ્ટોલ ધમધમી રહ્યા છે, એક તો એ ગેરકાયદેસર હોય છે, ત્યારબાદ જે આગે વિકરાળ સ્વરૂપ શમી સાંજે રુસ્તમપુરામાં જે હાથ ધર્યું હતું, કેવા પ્રકારની કામગીરી ફાયર સેફટીના અધિકારીઓ કરી રહ્યા છે? ઉપરાંત જે આ સમગ્ર દુર્ઘટના બની છે, આ દુર્ઘટનાને લઈને વહીવટી તંત્રનું શું કહેવું છે? કારણ કે ગેરકાયદેસર છે અને આ પ્રમાણે ધમધમી રહ્યા છે, તેની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને 8 જેટલા માસૂમોના જીવ ગયા છે. કેટલું નુકસાન થયું છે, પ્રત્યક્ષદર્શીઓનું શું કહેવું છે અને જે સ્ટોલ ચલાવી રહ્યા હતા તે સ્ટોલ માલિકોનું શું કહેવું છે? સૌથી પહેલા તો જણાવી દઉં કે એક નાનકડું ગામ છે વાઘોડિયા તાલુકાનું ને એમાં બહુ મોટી ઘટના બની ગઈ છે, જેમાં 8 લોકોના જીવ ગયા છે અને 6 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને કહેવાય છે કે એ પણ ગંભીર રૂપે ઘાયલ છે. એટલે આ જે કેજ્યુઅલિટી છે તે વધી શકે છે. અને બીજી વાત કરીએ તો આ એક સેન્ટર પડે છે, વાઘોડિયા તાલુકાનું એક ગામ છે રુસ્તમપુરા ને એના આજુબાજુ 20 કિલોમીટરના એરિયામાં આ જ એક એવું ગામ છે જ્યાં એક મિની બજાર જેવું છે, એટલે એક મિની હબ છે કે જ્યાં તમામ લોકો અહીંયા ખરીદી કરવા આવતા હોય છે. 5 રૂપિયાથી લઈને 500 રૂપિયા લઈને 5000 રૂપિયા સુધીની વસ્તુઓ એક જ જગ્યાએ અહીંયા મળે છે, એટલે અહીંયા ભીડભાડ વાળો વિસ્તાર હોય છે. દિવાળી હતી એટલે દિવાળીના લગતી જે સામાન હોય છે એમાં દારૂખાનું, ફટાકડા તે પણ અહીંયા વેચાણ થઈ રહ્યું હતું અને એનું જ આ પરિણામ છે કે જે શોર્ટ સર્કિટ થવાનું કારણ જે સૌથી પહેલા ચશ્મદીદો બતાવી રહ્યા છે કે શોર્ટ સર્કિટ થયું હતું ને તેના કારણે આખી આગ લાગી છે. દુકાનની વાત કરીએ તો એમાં સ્ટેશનરીથી લઈને જે સ્પેર પાર્ટની બાજુમાં દુકાન, ટાયરની દુકાન, એવા તમામ જે વસ્તુઓ એક જ જગ્યાએ વેચાઈ રહી હતી. એટલે કઈ વસ્તુમાં સૌથી પહેલા આગ લાગી એ સૌથી મોટા જાણવાનો વિષય છે, પણ દારૂખાનું હોવાથી સૌથી વધુ આગ સૌથી પહેલા ત્યાં પકડી લીધી ને આ જે આગ લાગી એને રોકવાનો કોઈ પ્રયાસ જ ના થઈ શકે, કેમ કે જ્યારે દારૂખાનું બળતું હોય ખૂબ જ જલ્દી એ સળગી જતું હોય છે અને સળગવાના જ કારણે તમામ જે વિસ્તાર છે એમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો. જે દુકાનદાર હતા અને કસ્ટમર હતા એ પણ એના પહેલા માળા પર ચડી ગયા હતા, પણ ધીરે ધીરે જ્યારે આગ વધુ તીવ્ર બની હતી, એનો ધુમાડો જ્યારે લાગ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક ગુંગરામણ થઈ હતી. બચાવ કાર્ય ખૂબ જ લોકોએ કર્યો છે. ગામના લોકોએ પાણી નાખીને આગ ઓલવવાની કોશિશ કરી છે, પણ જે આગ હતી એ ફટાકડાના કારણે, ટાયરના કારણે અને બીજા જે પ્લાસ્ટિકના સામાન છે તેના કારણે ખૂબ જ વધી ગઈ હતી. અહીંયાથી 3 થી 4 કિલોમીટર સુધી આનો ધુમાડો જોવામાં આવી રહ્યો હતો. અને સૌથી મોટી વાત, જ્યારે કે આગ લાગી ત્યારે જે મકાનના પહેલા ભાગમાં જે ગેસનો બોટલ ફાટ્યો છે ને તેનો જ્યારે બ્લાસ્ટ થયો હતો ત્યારે દિવાલ પડી હતી, ત્યારે ક્યાંક ને ક્યાંક રાહત જે બચાવ કાર્ય કરી રહ્યા હતા તેમને પણ ક્યાંક ને ક્યાંક આંચકો લાગ્યો હતો કે હવે કોઈ જીવ બચી શકે એમ નથી, કેમ કે જે બ્લાસ્ટ થયો હતો તેના કારણે દિવાલ પણ ધરાશાયી થઈ હતી. ફાયર બ્રિગેડ અહીંયા આગળ જ્યારે આવ્યું ને ઘટના સ્થળ પર ને આગ ઓલવીને જ્યારે એમને મકાનમાં જઈને સર્ચ ઓપરેશન કર્યું ત્યારે ત્યાં જે બોડી મળી હતી તેનાથી અનુમાન લગાવી શકાય છે કે 6 જેટલા લોકોના મોત થયા છે. દંપતીની સાથે સાથે દુકાનમાં કામ કરતા નોકરને
જે બાજુનું ગામ છે ત્યાંથી કોઈ એમનો પરિણામ કે રિઝલ્ટ જોવા આવ્યું હતું અને કોમ્પ્યુટર પર બેઠા હતા તેમની પણ આ ઘટનામાં મોત થઈ છે. એટલે હાલ ગામની વાત કરીએ તો ખૂબ જ ગમગીની ભરો માહોલ છે ગામમાં. સમગ્ર દુઃખની લાગણી પ્રસરી ગઈ છે ગામમાં. પણ તંત્ર માટે આંખો ખોલનારો એક કિસ્સો છે. નાનકડા ગામથી લઈને જ્યારે મોટા મોટા શહેરોમાં જે રીતે ફટાકડા વેચાઈ રહ્યા છે ખુલ્લામાં, તેને હવે ક્યાંક ને ક્યાંક રોકવાની જરૂર છે. કેમ કે આ ગામમાં તો 8 લોકોના જીવ ગયા છે, પણ આખા રાજ્યમાં હાલ જે દિવાળીનો પર્વ છે ને ત્યાં આગળ જે રીતે ફટાકડા વેચાઈ રહ્યા છે તેનાથી કોઈ મોટી દુર્ઘટના ના સર્જાઈ જાય, કોઈના જે ઘરના દીપક ના બુઝાઈ જાય આ દિવાળી પર, એને લઈને તંત્ર હવે સજાગ થઈ જવાની જરૂર છે. અને જે પણ ગેરકાયદેસર જે ખુલ્લામાં જે ફટાકડા વેચી રહ્યા છે કે કોઈ પણ એવું જ્વલનશીલ પદાર્થ વેચી રહ્યા છે જેનાથી આમ જનતાને કે એક સમાજને મોટું નુકસાન થઈ શકે છે, તો એને હવે રોકવાની જરૂર છે. અને આશા કરીએ કે કાલે જે આંખો ખોલનારી આ જે ઘટના બની છે તેના તંત્રની આંખો જરૂર ખુલશે અને આ તમામ જે ગતિવિધિઓ જે ચાલી રહી છે તેની પર લગામ લાગશે. બિલકુલ મનોજ, આભાર માહિતી બદલ.